ચાલો આજે આપણે ધોરણ 1ની એક ખૂબ જ સુંદર અને મજાની વાર્તા ટીપા ટપકે ટપ ટપ ટપની દુનિયામાં જઈએ. આપણે આ વાર્તાને શબ્દે શબ્દ સમજીશું અને જોઈશું કે એ આપણને શું કહેવા માંગે છે. જરા વિચારો તો, જ્યારે વરસાદનો ટપટપ અવાજ આવે ત્યારે શું યાદ આવે છે? બાળપણની એ મસ્તીભરી રમતો. બસ આપણી આ વાર્તાની શરૂઆત પણ આવા જ એક વરસાદી દિવસથી થાય છે. તો વાર્તાના કેન્દ્રમાં છે બે પાત્રો, બકુલ અને છાયા. વાર્તાની પહેલી જ લીટી છે, બકુલ અને છાયા બંને ભાઈ બહેન. તેઓ દરરોજ સાથે રમે. જો કેટલી સરળ પણ કેટલી સરસ વાત. આ એક જ વાક્યમાં આપણને ખબર પડી જાય છે કે આ ભાઈ બહેન વચ્ચે કેવો અતૂટ પ્રેમ છે. હવે વાર્તામાં આગળ શું થાય છે તે જોઈએ. એક દિવસ તેઓ રમવા માટે બહાર નીકળ્યા. પણ આ શું? તેમણે આકાશ તરફ જોયું તો આખા આકાશમાં વાદળા જ વાદળા. કાળા કાળા વાદળા દોડંદોડી કરતા હતા. અને એટલું જ નહીં, બિચારા સૂરજદાદા તો વાદળા પાછળ ઢંકાઈ ગયા હતા. બસ અહીંથી જ વાર્તામાં એક નાનકડો પણ મજેદાર વળાંક આવે છે. અને પછી જે થવાનું હતું એ જ થયો. વરસાદ શરૂ. વાર્તા કહે છે, થોડી વારમાં આકાશમાંથી ટપ 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 ટીપાં પડવાનું શરૂ થયું. એટલે બકુલ તરત જ નિરાશ થઈને કહે છે, પણ રમીશું કેવી રીતે? જો ને આ ટપ 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 ટીપાં પડવાનું શરૂ થઈ ગયું. આ એ જ લાગણી છે ખરું ને, જ્યારે રમવાની મજા આવતી હોય અને વરસાદ બધી રમત બગાડી નાખે. પણ જ્યાં બકુલ નિરાશ થાય છે ત્યાં છાયા એક નવી તક જુએ છે. આ જ તો મજા છે. તે હાર નથી માનતી. ઉલટાનું તે તો બકુલને કહે છે, અરે ભાઈ, ટીપા સાથે રમવાની મજા પડશે. અને એ બકુલને પણ પોતાની સાથે જોડાવા કહે છે. અને હવે વાર્તામાં એક જાદુઈ ક્ષણ આવે છે. વરસાદના ટીપાં, વરસાદના ટીપાં પોતે જ બોલવા લાગે છે. એ કહે છે, અરે છોકરાઓ, તમે પણ રમવાનું વિચારો છો? અમારી સાથે રમવાની તમને બહુ જ મજા પડશે. અને આગળ ઉમેરે છે, તમને રમતા જોઈ અમને રમવાનું મન થયું. અમે છેક ઊંચે આકાશમાંથી અહીં ટપ 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 કરતા દોડી આવ્યા છીએ. બસ આ જ ક્ષણથી આ સામાન્ય વાર્તા એક અસામાન્ય વાર્તા બની જાય છે. હવે વિચારો, જો વરસાદના ટીપા આપણી સાથે વાત કરે તો આપણને કેવું લાગે? બસ બાળકો પણ એકદમ ખુશ થઈ જાય છે. વાર્તામાં લખ્યું છે, ટીપાની વાત સાંભળી છોકરા રાજી રાજી થઈ ગયા. અને પછી તો શું, એમની ખુશીનો પાર નથી રહેતો. એ તો ટપાક ટીપું ટપ ટપ, ટપાક ટીપું ટપટપ એમ ગાતા ગાતા કૂદવા જ માંડે છે. પણ વાર્તામાં ફરી એક નાનો વળાંક આવે છે. વરસાદ હવે જોર પકડે છે અને બાળકોને થોડો ડર લાગે છે. એટલે એ કહે છે, લાગે છે તમે અમને છેતરીને પલાળી દેશો. પણ વરસાદના ટીપા એમને બહુ સરસ રીતે સમજાવે છે. એ કહે છે કે ગભરાવાની કોઈ જરૂર નથી. આ તો ધરતી અને પ્રકૃતિ માટે એક ઉત્સવ જેવું છે. અહીં વાર્તાનો એક ખૂબ જ સુંદર સંદેશ છુપાયેલો છે. ટીપાઓ કહે છે કે અમારા આવવાથી તો ધરતી પલળે, વેલા પલળે, છોડ પલળે, ઝાડ પલળે, બધુંય પલળે. અને એ વચન પણ આપે છે કે જોજો, થોડા જ દિવસોમાં ચારે બાજુ કેવી લીલીછમ હરિયાળી છવાઈ જશે. હવે બાળકોનો બધો ડર દૂર થઈ જાય છે. એમને સમજાઈ જાય છે કે વરસાદ એમનો દોસ્ત છે. અને પછી એ લોકો વરસાદને મન ભરીને માણે છે. વાર્તા કહે છે કે ભાઈ બહેને હોડી બનાવી અને પાણીમાં તરતી મૂકી. અને હોડી કેવી ચાલે છે? સરર સરર. આ શબ્દથી જ આપણી આંખ સામે દ્રશ્ય આવી જાય છે, નહીં? અને આ કોઈ સામાન્ય હોડી નથી. આ તો એક સાહસિક હોડી છે. એ શું કરે છે ખબર છે? જાણે બધા પાડોશીઓના ઘરેથી ખાવાનું ભેગું કરતી હોય. હોડી એક ઘરેથી મમરો, બીજા ઘરેથી ચણો, ત્રીજા ઘરેથી ગોળ લેતી લેતી દોડી ગઈ. વાહ, લેખકની કલ્પના તો જુઓ. કેટલી સુંદર અને બાળ સહજ કલ્પના છે. પણ દરેક સાહસનો અંત સુખદ નથી હોતો. અહીં વાર્તામાં થોડી ઉદાસી આવે છે. બાળકો પોતાની હોડી પાછળ દોડે છે, પણ પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હોય છે. અને એમની વાહલી હોડી એમની આંખો સામે જ દૂર, બહુ દૂર વહી જાય છે. અને આ દ્રશ્ય જોઈને છાયાનું બાળમન દુઃખી થઈ જાય છે. વાર્તાની આ પંક્તિ ખૂબ જ ભાવુક છે. હોડી જતી રહી તેથી છાયા રડમસ થઈ ગઈ. આ વાંચતી વખતે આપણને પણ છાયા માટે થોડું દુઃખ થાય છે ખરું ને? પણ હવે આવે છે આ વાર્તાનો સૌથી મહત્વનો અને સૌથી સુંદર હિસ્સો. બકુલ પોતાની બહેનને આમ ઉદાસ જોઈ શકતો નથી. અને એ જે કહે છે ને,
એ ખરેખર અદ્ભુત છે. એ કહે છે, રડવાનું નહીં, મોટા થઈ મોટું વહાણ બનાવીશું, આખી દુનિયામાં ફરશું. જો તો ખરા, એક નાનકડી કાગળની હોડીના ગમને એણે કેવા મોટા, ભવ્ય સપનામાં બદલી નાખ્યું. અને બસ આ જ એક વાક્ય કાફી હતું. છાયાની બધી ઉદાસી ગાયબ થઈ જાય છે. વાર્તાનો અંત કેટલો સુંદર છે. એમ કહેતા બકુલ અને છાયા ખડખડાટ હસી પડ્યા. આ જ તો છે ભાઈ બહેનનો પ્રેમ અને સપનાની તાકાત. તો આ નાનકડી વાર્તા આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે. શું એક નાની હોડીનું જતું રહેવું એક અંત હતો? કે પછી એ એક બહુ મોટા, અદ્ભુત સપનાની શરૂઆત હતી? ક્યારેક આપણી નાની નાની નિરાશાઓ જ આપણા જીવનના સૌથી મોટા સપનાના બીજ બની જતી હોય છે, ખરું ને?